આણંદની કોર્ટમાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો હતો, જેને ગણતરીના સમયમાં જ આણંદ ટાઉન અને ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભાગેલા આરોપીને ગણતરીના સમયમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આણંદની કોર્ટમાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો હતો. આણંદ ટાઉન પોલીસ મથકનો પોસ્કોનો આરોપી ભાગી જતા ચકચાર મચી જવા પામી હતી. બિલોદરા જેલમાંથી કોર્ટમાં હાજર કરવા ખેડા પોલીસ આરોપીને લઈ આણંદની કોર્ટમાં આવી હતી, જ્યાંથી કોર્ટ રૂમમાંથી આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. ગણતરીના સમયમાં જ આણંદ ટાઉન અને ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભાગેલા આરોપીને ગણતરીના સમયમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો. જાન્યુઆરીમાં આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા પોસ્કોના ગુનામાં આરોપી ભોગવી રહ્યો હતો જેલવાસ. 16 વર્ષીય કિશોરીને પીંખી નાખનાર 22 વર્ષીય ઉત્તર પ્રદેશના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.